પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક મામલે પાકિસ્તાનનો નવો પેત્રો. પીએમના સલાહકારે ટ્રેન હાઈજેક પાછળ ભારતનો હાથ ગણાવ્યો. ઉત્તર પ્રદેશના સંભલમાં હોળીના દિવસે ઢંકાશે 10 મસ્જિદ. સરઘસના રસ્તે મસ્જિદોને ઢંકાશે, પ્રશાસને કરી જાહેરાત. દક્ષિણ ગુજરાતમાં ભર બપોરે 400 કેવી લાઇનમાં સમસ્યા સર્જાતા વીજળી ગોલ. લાખો ગ્રાહકો પરસેવે રેબઝેબ. ટ્રેન સેવાને પણ થઈ અસર. કલાકો બાદ વીજ પુરવઠો પૂર્વવત થતા હાશકારો. હીરા ઉદ્યોગમાં મંદીમાંથી ઉગારવા સુરત કલેક્ટર ઓફિસમાં મહત્વની બેઠક. વિશેષ રાહત પેકેજ અને વ્યવસાય વેરો માફ કરવાની માંગ. આવતીકાલથી રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી જશે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં એ છતાં પણ યલો એલર્ટ.